નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। ભરૂચમાં 2 દિવસથી ગુમ કાનવનો મૃતદેહ નર્મદા નદીમાંથી મળી આવતા પરિવારનો કલ્પાન। કર્ણાટક પ્રવાસની ફી વધુ, આટલી ફીમાં તો આપણે બધા પ્રવાસ કરી લઈએ। 13 વર્ષના કાનવને માતાના કહેણથી લાગી આપ્યું। ભરૂચ અને અંકલેશ્વરમાં ઈદે મિલાદના પર્વની દબદબાભેર ઉજવણી। જિલ્લામાં ઠેર ઠેર નીકળેલા જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા। ભરૂચના જાડેશ્વર વિસ્તારમાંથી 2 દિવસથી ગુમ થયેલા 14 વર્ષીય બાળક કાનવ ધીરેન શાહનો મૃતદેહ નર્મદા નદીમાંથી મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે। ભરૂચના જાડેશ્વર વિસ્તારમાંથી 2 દિવસથી ગુમ થયેલા 14 વર્ષીય બાળક કાનવ ધીરેન શાહનો મૃતદેહ નર્મદા નદીમાંથી મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। કાનવ ધોરણ 8માં અભ્યાસ કરતો હતો। કાનવ જાડેશ્વર વિસ્તારમાં આવેલી નિજધામ સોસાયટીમાંથી ગુમ થયો હતો। પરિવારજનો દ્વારા તેની શોધખોળ કરવામાં આવી રહી હતી। દરમિયાન નેશનલ હાઈવે 48 ઉપર જાડેશ્વર ચોકડી નજીક આવેલા જૂના સરદાર બ્રિજ પરથી તેની સાયકલ મળી આવી હતી। સાયકલ મળતા બાળક નર્મદા નદીમાં પડ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી। આ આશંકાના પગલે ફાયર વિભાગની ટીમે સતત 2 દિવસ સુધી નર્મદા નદીમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। સાથે જ સી ડિવિઝન પોલીસે નર્મદા મૈયા બ્રિજ સહિત આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી। હવે નર્મદા નદીમાંથી કાનવનો મૃતદેહ મળી આવતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે। પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। પ્રાથમિક માહિતી મુજબ માતા સાથે પ્રવાસે જવા બાબતે થયેલી રકઝક બાદ કાનવ ઘરેથી નીકળી ગયો હતો। સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ગત તારીખ 24ના રોજ 10 વાગ્યાની આસપાસ રાત્રે એક બાળક ઘરેથી ગુમ થઈને નીકળી જવાનો મેસેજ અમારા કંટ્રોલ રૂમ પર મળ્યો હતો। જે માહિતી મળતા સરદાર બ્રિજ પરથી કૂદી ગયા હોય તેવો મેસેજ અમને મળ્યો હતો। તાત્કાલિક અમારી ટીમ ઘટના સ્થળે પહોંચી શોધખોળ કરતા આજે તારીખ 26ના રોજ અમને 12:30ની આસપાસ નર્મદા નદીમાંથી તેમની ડેડ બોડી મળેલ છે। ભરૂચમાં ઈદે મિલાદના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા। ઇસ્લામ ધર્મના અંતિમ પૈગંબર હઝરત મુહમ્મદ, જેમને અલ્લાહે પોતે દેવદૂત જિબ્રાઈલ દ્વારા કુરાનનો સંદેશ આપ્યો હતો, મુસ્લિમ સમાજ હંમેશા તેમના માટે સંપૂર્ણ આદર ભાવ ધરાવે છે। આ દિવસે આખી રાત પ્રાર્થના ચાલે છે। મહેમદ પૈગંબરના પ્રતિકાત્મક પગલાઓના નિશાન પર પ્રાર્થના કરવામાં આવે છે। આ દિવસ પૈગંબર મોહમ્મદ હઝરત સાહેબને વંચાય છે અને તેમને યાદ કરાય છે। ઇસ્લામનું સૌથી પવિત્ર પુસ્તક કુરાન પણ આ દિવસે વાંચવામાં આવે છે। તેવું કહેવાય છે કે આ દિવસે નિયમોનું પાલન કરવાથી તે લોકો અલ્લાહની નજીક જાય છે અને અલ્લાહની દયા તેના ઉપર હોય છે। ત્યારે ભરૂચમાં મુસ્લિમ બિરાદરોએ ઈદે મિલાદની ઉત્સાહભેર ઉજવણી કરી હતી। ભરૂચમાં ઈદે મિલાદ ઉજવણીના ભાગરૂપે સવારથી ગલી અને મહોલ્લાઓમાં નાના બાળકો અને મોટાઓએ જુલુસ કાઢી ઈદે મિલાદના પર્વની ઉજવણી કરી હતી। ઈદે મિલાદના જુલુસ સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો। ભરૂચના દહેજ બાયપાસ રોડથી જંબુસર ચોકડી સુધી ભવ્ય જુલુસ નીકળ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા। आज रोज 1501 जश्न ईद नबीना मौका पर भरूचनी जंबुसर बायपास ચોકીની નીચે ઈદે મિલાદનું જુલુસ હજારો અકીદત મંદોની સાથે ઈદે મિલાદના ના શરીફ અલ્લાહ તાલાનું જિકર કરતા કરતા દુરુદ શરીફ પઢા પર જુલુસ મોહમ્મદપુર આવેલું છે। હજારોની સંખ્યામાં અકીદત મંદ આવેલા છે। આ જુલુસમાં અમારા પ્રમુખ શ્રી મોહમ્મદ હમીદ રિફાકતી, ઉપપ્રમુખ અબ્દુલ કામતી, અમારા ટ્રસ્ટીઓ હાજી રફીક કોઠીવાલા છે તથા અન્ય અમારા તમામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અહીંયા હાજર છે। એકદમ ઇખલાસથી ભાઈચારાથી આ જુલુસ મોહમ્મદપુર આવેલું છે અને સંતોષી બસાવટો પૂર્ણ થશે। અંકલેશ્વર શહેર સહિત પંથકમાં ઈદે મિલાદના પર્વ પર ઠેર ઠેર જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા।
અંકલેશ્વરમાં પૈગંબર સાહેબના જન્મદિવસ નિમિત્તે વિવિધ મસ્જિદોમાં મોહમ્મદ સાહેબની શાનમાં સલાતો સલામ પેશ કરવામાં આવ્યા હતા, નિયાઝ નજરાના વહેંચવામાં આવ્યા હતા અને મોહમ્મદ સાહેબના બાલ મુબારકની જિયારત કરવામાં આવી હતી. જ્યારે ઈદે મિલાદનું જુલુસ અંકલેશ્વર શહેર જશ્ને ઈદે મિલાદુન્નબી કમિટીના નેજા હેઠળ કસબાતી વાડ ખાતેના જમાત ખાના પાસેથી હઝરત મોહમ્મદ સાહેબના સાલ મુબારક સાથે દુરૂદ સલામ પડતા નીકળ્યું હતું. આ જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. ઠેર ઠેર શરબત પાણી તેમજ નિયાઝનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. અંકલેશ્વર શહેર પોલીસે ચાપતો બંદોબસ્ત જાળવવા શાંતિપૂર્ણ તેમજ હર્ષોલ્લાસભેર જુલુસ સંપન્ન થયું હતું. आज हमारे बहुत खुशी का दिन है. हमारे नबी सल्लल्लाहु अलैहि वसल्लम और आखिरी नबी और हमारे नाना जान की आमद का दिन है. ये ईद का दिन है. हम इस मुबारक दिन के लिए खास खुशूस अल्लाह का शुक्र अदा करते हैं कि हमको ये दिन नसीब किया. जश्न ईद मिलादुन्नबी 1501 वाला आप तमामी इंसानियत को बहुत बहुत मुबारक हो. नबी रहमत सल्लल्लाहु अलैहि वसल्लम आज के दिन सारी इंसानियत के लिए रहमत बनकर आए, बल्कि इंसान नहीं जिन्नात और जानवरों के लिए भी, औरतों के लिए भी रहमत बनकर आए. आज के दिन हमें अपने पड़ोसियों के साथ, अपने रिश्तेदारों के साथ, अपने दोस्तों के साथ, अपने घर वालों के साथ, माँ बाप के प्रति और सारी दुनिया के प्रति प्रेम के साथ, मोहब्बत के साथ, सद्भावना के साथ मालिक हमें रहने की तौफीक अता फरमाए. નબીપુરમાં ઈદે મિલાદની ભવ્ય ઉજવણી જુલુસ ગામના મુખ્ય માર્ગો ઉપર ફરી. ઇસ્લામ ધર્મના પૈગંબર મોહમ્મદ સાહેબના જન્મદિવસની ઉજવણી નબીપુર ગામમાં પણ થઈ હતી. સવારે ગામની જુમ્મા મસ્જિદમાં કુરાન ખાની રાખવામાં આવી હતી. ત્યાર પછી મદ્રસાના કમ્પાઉન્ડમાં ધ્વજ ફરકાવી જુલુસના રૂપમાં ગામના મુખ્ય માર્ગો ઉપર ફરી ઈદે મિલાદની શાનદાર ઉજવણી કરાઈ. આ જુલુસમાં અબાલ વૃદ્ધો, યુવાનો અને બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા. ત્યારબાદ ગામની ભાગોળે સમસ્ત ગામ તરફથી રાખવામાં આવેલા નિયાઝનો લાહવો લોકોએ માણ્યો હતો. ભુજના ધોળીકુઈ બજાર વિસ્તારમાં નશામાં ધૂત કાર ચાલકે રાહદારીઓને વાહનોને અડફેટે લેતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં 4 લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ભુજના ધોળીકુઈ બજારમાં મહાદેવ મંદિર નજીક કાર ચાલકે દારૂના નશામાં બેફામ કાર હંકારી રોડ પરના વાહન ચાલકો અને રાહદારીઓને અડફેટે લીધા હતા. ઘટનામાં 4 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હોવાની માહિતી છે. અકસ્માતમાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. ઈજાગ્રસ્તોના આક્ષેપ મુજબ કાર ચાલક નશાની હાલતમાં હતો. કાર ચાલક બુટલેગર પ્રવીણનો પુત્ર હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ અકસ્માતમાં સામેલ કાર હર્ષ પટેલના નામે રજીસ્ટર હોવાનું સામે આવ્યું છે. કાર ચાલકે અનેક વાહનોને અડફેટે લેતા વાહનોને પણ મોટું નુકસાન થયું હતું. ઈજાગ્રસ્તોની ફરિયાદના આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધવા અંગેની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં જાહેર માર્ગ ઉપર નશાની હાલતમાં વાહન ચલાવવાના આક્ષેપના પગલે પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે. જાહેર માર્ગો ઉપર નશામાં વાહન ચલાવતા લોકો સામે વધુ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. હું મારી કંપની બીએસએમ ફર્મેનેકથી રિટર્ન થતો હતો અને રસ્તામાં ટ્રાફિક વધુ હોવાના કારણે હું મારા ફ્રેન્ડની પાછળ બાઇક પર બેસીને આવતો હતો. રસ્તામાં પાણીનો બોટલ લેવા માટે ઊભા રહ્યા અમે અને પાણીનો બોટલ લેતાની સાથે જ સામેથી એક બલેનો ગાડી આવી જે અમને ઉડાઈ અને મારા ઘૂંટણ પર બંને ઘૂંટણ પર વાગ્યું છે. તો સૌથી પહેલાં અમે ત્યાં જેવો પડ્યો હું ત્યાં 2 જણાએ મને ઉઠાવ્યો
એ પછી ત્યાં જ્યારે ગાડીમાંથી બહાર બધી લોકોને જોયું તો બધા ઊભો પાડતા હતા કે કાર ચાલક પીધેલો છે અને દારૂ પીધેલું હતું એને. પ્લસ થોડી વાર પછી એ માણસ ત્યાંથી જગ્યા છોડીને ભાગી ગયો અને અત્યારે હું સૌથી પહેલાં સિવિલ હોસ્પિટલમાં જઈને આવ્યા. ત્યાં સારવાર સરખી ના થઈ એને લીધે અમે અહીંયા હવે પ્રાઇવેટ હોસ્પિટલમાં આવ્યા છીએ. મારું નામ હેમાક્ષીબેન છે. દોરીપુર બજારમાં મારી દુકાન છે, ભગત જનરલ સ્ટોર. મારી દુકાનથી એ આખો અંદર જ ભરાઈ ગયો. મારા દરવાજા, મારો માલ સામાન બધું જ મારું નુકસાન કરી દીધું. મને તો કંઈ જણે કંઈ સમજ નહીં પડે હું કરું ને હું નહીં. હું માલ ઉઠાવું કે પછી મારી જાતને ઉઠાવું. મને તો ઉઠાઈને જાણે તેની ગાડીએ ફેંકી દીધું. અંદર જઈને હું તો પડી એટલે હું બચી ગઈ. પછી મારી દુકાને જે ગ્રાહક ઉભેલો હતું તે તો આખા કાટ્યા બાટ્યા બધું જ તોડી ફોડીને એનું તો નુકસાન કરી દીધું. એનું શરીરને તો કોણ જાણે શું થયું, માંથી તો જોવાયું બી નથી. કોણ જાણે કેવી રીતે આવ્યો, હવામાં ઉડતો ને એટલી સ્પીડમાં ગાડી હતી કે નહીં પૂછવાની વાત. શશિકાંતભાઈ પટેલ શાકભાજી વેચીને જતી હતી તો ફોર વ્હીલ વાળા આવ્યો એકથી ફાસમાં મને ફેંકી દીધી. ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા પાંચબત્તી ખાતે ખાંડના વધતા ભાવના વિરોધમાં પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાંડના વધતા ભાવના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. પાર્ટીના કાર્યકરો હાથમાં પોસ્ટરો સાથે રસ્તા ઉપર ઉતર્યા હતા અને વધતી મોંઘવારી સામે સરકારનો વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ ખાંડના ભાવમાં થયેલા વધારા અંગે આક્રોશ વ્યક્ત કર્યો હતો. આપના કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે ભાજપ સરકાર મોંઘવારીને અંકુશમાં રાખવામાં નિષ્ફળ નીવડી છે અને સતત વધતા જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવના કારણે સામાન્ય નાગરિકો પર આર્થિક બોજ વધી રહ્યો છે. ખાંડના વધેલા ભાવને લઈને સરકારનું ધ્યાન દોરવા માટે પોસ્ટરો સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ કરવામાં આવ્યો હતો. આપ દ્વારા સામાન્ય જનતાને મોંઘવારીમાંથી રાહત આપવાની માંગ કરવામાં આવી છે. એક સમયે જ્યારે ખાંડનો ભાવ 20 રૂપિયા થયો હતો ત્યારે અટલ બિહારી વાજપેયી સાહેબે સંસદમાં મુદ્દો ઉઠાવ્યો હતો કે ખાંડનો ભાવ આટલો વધ્યો છે, ગૃહિણીઓને તકલીફ પડી રહી છે. સરકારે જતા દિવસોમાં જ્યારે કાયદાકીય રસ્તા લેવાના હતા, એના રસ્તા કાઢવાના હતા કે ખાંડનો ભાવ આટલો વધે નહીં અને માણસોને તકલીફ પડે નહીં, તે સમયે સરકારે રસ્તા લીધા નહીં, કાયદાકીય પગલાં લીધા નહીં. એના લીધે જાહેર જનતાને ભોગવવું પડે છે. તો આજનો સમય, આજે ખાંડનો ભાવ 60 થી 70 રૂપિયા વધી ગયો છે. એક E20 ના ઉપયોગથી પેટ્રોલનો ભાવ સસ્તો કરવાના ચક્કરમાં આજે ખાંડનો ભાવ 70 રૂપિયા પહોંચી ગયો છે. ગૃહિણીઓના બજેટ પર આજે ભાર પડી રહ્યો છે. તો સરકાર એનો જવાબ આપે. અંકલેશ્વરમાં જન્માષ્ટમી નિમિત્તે બાળકો અને મહિલાઓને કૃષ્ણની અલગ અલગ મુદ્રાઓ પર સ્ટેપ શીખવાડવામાં આવ્યા હતા. અંકલેશ્વર ખાતે સુરતના આર્ટિસ્ટ ભાવનાબેન પટેલ દ્વારા જન્માષ્ટમી નિમિત્તે બાળકો અને મહિલાઓને ભગવાન કૃષ્ણની અલગ અલગ મુદ્રાઓ પર સ્ટેપ શીખવાડવામાં આવ્યા હતા. અંકલેશ્વરમાં સૌપ્રથમ વખત અલ્ટિમેટ ડાન્સ સ્ટુડિયો દ્વારા જન્માષ્ટમી સ્પેશિયલ સેમી ક્લાસિકલ ડાન્સ વર્કશોપ યોજાયું હતું. સુરતના ભાવનાબેન જીગરભાઈ પટેલ દ્વારા મુદ્રાઓની સાથે કૃષ્ણના ગીત ઉપર સ્ટેપ શીખવાડવામાં આવ્યા હતા, જેમાં નાના બાળકોથી માંડીને મોટી ઉંમરની મહિલાઓએ ભાગ લીધો હતો. અંકલેશ્વર શહેરમાં મહાવીર શોપિંગમાં દુકાન પાસે પાર્ક કરેલ બાઇકની ચોરી સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા. અંકલેશ્વરના બ્રિજનગર સામે મહાવીર શોપિંગ સેન્ટરમાં ઓમ ફ્રીજ અને એસી રિપેરિંગની દુકાન આવેલી છે. દુકાન સંચાલક મોહનીશભાઈ સોલંકી ગત 23 ઓગસ્ટના રોજ બપોરના અરસામાં તેમની સ્પ્લેન્ડર બાઇક નંબર GJ16DF 1668ને દુકાન પાસે પાર્ક કરી હતી. દરમિયાન બાઇક ચોર તેમની બાઇકની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. મોહનીશ સોલંકે નજીકમાં આવેલા સીસીટીવી ચેક કરતા બાઇક ચોરીની ઘટના કેદ થઈ હતી. આ અંગે તેઓએ એ ડિવિઝન પોલીસને જાણ કરી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. આમોદના તેલોદ ખાતે બિનઅધિકૃત સાદી માટી ખનન પર ખાણ ખનીજ વિભાગના દરોડા ₹60 લાખનો મુદ્દામાલ જપ્ત. ભરૂચના આમોદ તાલુકાના તેલોદ ખાતે ગેરકાયદેસર રીતે સાદી માટીનું ખનીજ ખનન થતું હોવાની ફરિયાદ મળતા ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ વિભાગની ટીમ દ્વારા સ્થળ પર ત્વરિત તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન સ્થળ પરથી બિનઅધિકૃત ખનન પ્રવૃત્તિમાં સંડોવાયેલા એક JCB એક્સેવેટર મશીન તથા 2 ટ્રેક્ટર મળી કુલ ₹60 લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. સીઝ કરાયેલા તમામ વાહનો અને મશીનરીને તેલોદ ગ્રામ પંચાયત કચેરી ખાતે સુરક્ષિત રાખવામાં આવ્યા છે. આ મામલે દોષિતો સામે નિયમો અનુસાર આગળની કાયદેસરની કાર્યવાહી હાલમાં ચાલુ છે. ગેરકાયદેસર ખનીજ ખનન અને વહન કરતી તત્વો સામે વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ આવી જ રીતે સખ્ત સરપ્રાઇઝ ચેકિંગ અને કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.
જંબુસર નગરપાલિકાના પમ્પિંગ સ્ટેશનમાંથી કોપર વાયર ચોરીનો ભેદ ઉકેલાયો, આરોપીની ધરપકડ. ભરૂચની જંબુસર નગરપાલિકાના પમ્પિંગ સ્ટેશનમાંથી કોપર વાયર ચોરી થયાના ગુનાનો પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી એક આરોપીની ધરપકડ કરી છે. પમ્પિંગ સ્ટેશનમાંથી અંદાજે 80,000ની કિંમતના 50 ફૂટ લાંબા કોપર વાયરની ચોરી થઈ હતી. આ અંગે ફરિયાદ નોંધાયા બાદ જંબુસર પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે તપાસ આગળ ધપાવી હતી, જેના આધારે પોલીસે કરશનસિંહ કિરપાલસિંહ સિકલીગર નામના આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન આરોપીએ પમ્પિંગ સ્ટેશનમાંથી કોપર વાયર ચોરી કર્યાની કબૂલાત કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે ચોરી થયેલા કોપર વાયર સહિતનો મુદ્દામાલ રિકવર કર્યો છે. આરોપીની ધરપકડ કરી જંબુસર પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વરના ગળખોલથી અંદાણાને જોડતો માર્ગ અતિ બિસ્માર હાલતમાં થઈ જતા રિક્ષા ચાલકોએ રસ્તા ઉપર બેસી વિરોધ નોંધાવ્યો હતો અને માર્ગના તાત્કાલિક સમારકામની માંગ કરી હતી. અંકલેશ્વરના ગળખોલ પાટિયાથી અંદાણાને જોડતો મુખ્ય માર્ગ હાલ અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. રસ્તા ઉપર પડેલા ખાડા અને માર્ગની બાજુમાં ગટર માટે કરવામાં આવેલા ખોદકામના કારણે અવરજવર વધુ મુશ્કેલ બની છે. માર્ગની બિસ્માર સ્થિતિને લઈને રિક્ષા ચાલકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. તંત્રનું ધ્યાન દોરવા માટે રિક્ષા ચાલકોએ માર્ગની બાજુમાં ગટર માટે ખોદવામાં આવેલા ખાડામાં બેસીને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ વરસાદી માહોલમાં માર્ગની સ્થિતિ વધુ ખરાબ બની રહી છે અને વાહન ચાલકો માટે અકસ્માતનું જોખમ પણ વધ્યું છે. ગળખોલ પાટિયાથી અંદાડા તરફનો આ માર્ગ મહત્વપૂર્ણ હોવાથી રોજબરોજ મોટી સંખ્યામાં વાહનોની અવરજવર રહે છે. હવે રિક્ષા ચાલકો અને સ્થાનિકોએ તંત્ર સમક્ષ માર્ગનું તાત્કાલિક અને ગુણવત્તાયુક્ત સમારકામ કરવાની માંગ કરી છે. મારું નામ નવીનભાઈ બાલુભાઈ પટેલ છે, રહેવાસી અંદાણાનો છું. આજે 32 વર્ષથી હા કોઈ પહેલી વાર આવો રોડ જોયો મેં. આજે વર્ષો થઈ ગયા, એનું કોઈ નિરાકરણ જ નથી આવતો. ભલભલા નેતા જાય, પ્રમુખો જાય તો કોઈને કંઈ પડેલી નથી. હવે રિક્ષાવાળા બિચારા શું કરવાના? રોજનો ખર્ચો એટલો આવે એક તો ધંધો થતો નથી ને કોઈ કરવા રાજી નથી. આજે આજુબાજુ ગટર લાઈનો ખોલેલી છે, એનું કોઈ નિરાકરણ નથી. આજે વર્ષોથી આ વેલકમ નગર પાસે જે રોડ ખાડા ખબૂચિયા છે ને સાઈડ પર આજે ગટર લાઈન ખોદીને જતા રહેલા છે. આજે જે જિલ્લામાં લાગતો હોય કે તાલુકામાં જે આ રોડ લાગતો હોય, વહેલી તકે અમારી એક જ માંગ છે કે આરસીસી રોડ બનાવી આપો કે પછી બ્લોક બનાવી આપો. રિક્ષા ચાલકોમાં તકલીફ એટલી છે કે આજે અમારે રિક્ષા ચલાવવાનું મન બી નહીં ને એટલા ટાયરો અને ગાડીનું બી એટલું નુકસાન થાય છે અને કમરોનો બી એટલો પ્રોબ્લેમ આવે છે કે આજે અમારે રિક્ષાનો ખર્ચો કરીએ કે હોસ્પિટલનો ખર્ચો કરીએ. અંકલેશ્વર તાલુકાની સૌથી મોટી ગણાતી ગળખોલ ગ્રામ પંચાયતના સરપંચ મંજુલાબહેન પટેલને ફરીવાર હોદ્દા પરથી દૂર કરવાનો હુકમ કરાતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. અંકલેશ્વર તાલુકાની ગળખોલ ગ્રામ પંચાયતના સરપંચ મંજુલાબેન ખુશાલભાઈ પટેલ સામે નાણાકીય ગેરરીતિના મામલે ફરી કાર્યવાહી કરવામાં આવતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેએ સરપંચને હોદ્દા પરથી દૂર કરવાનો હુકમ યથાવત રાખ્યો છે. ગળખોલ ગ્રામ પંચાયતમાં નાણાકીય ગેરરીતિના આક્ષેપોના પગલે અગાઉ પણ સરપંચ મંજુલાબેન પટેલ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તેમને સરપંચ પદેથી દૂર કરી ડેપ્યુટી સરપંચને ચાર્જ સોંપવામાં આવ્યો હતો. ત્યારબાદ સરપંચે આ નિર્ણય સામે હાઈકોર્ટમાં અપીલ કરી હતી. હાલમાં જિલ્લા વિકાસ અધિકારીએ અગાઉના હુકમને કાયમ રાખીને મંજુલાબેન પટેલને સરપંચ પદેથી દૂર કરવાનો નિર્ણય લીધો છે અને ગ્રામ પંચાયતનો વહીવટ ચાર્જ ડેપ્યુટી સરપંચને સોંપ્યો છે. આ કાર્યવાહીથી ગળખોલ ગ્રામ પંચાયતમાં ફરી એકવાર રાજકીય ચર્ચાઓ તેજ બની છે. ઉલ્લેખનીય છે કે ગળખોલ ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી કમ મંત્રી સામે અગાઉ 1.16 કરોડથી વધુની કથિત નાણાકીય ઉચાપત અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ મુજબ ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટના દુરુપયોગથી 44માંથી 43 કામોના અનઅધિકૃત પેમેન્ટ કરવામાં આવ્યા હોવાના આક્ષેપો થયા હતા. ગુજરાત રાજ્યની સૌથી મોટી ગણાતી ગળખોલ ગ્રામ પંચાયતમાં ફરી એકવાર ભ્રષ્ટાચારના કેસમાં સરપંચ મંજુલાબેન ખુશાલભાઈ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 25 વર્ષથી ગળખોલ ગ્રામ પંચાયતમાં સત્તા ભોગવતી માસ્ટર પેનલ જે ભ્રષ્ટાચારની સૌથી મોટી ચોર ગણાતી 2022થી 2026 સુધી અમો સભ્યો અને ગામના આગેવાનો દ્વારા જે ભ્રષ્ટાચારને બહાર પાડવા માટે જે મહેનત કરી રહ્યા હતા, એમાં 3 વાર માસ્ટર પેનલના સરપંચ મંજુલાબેન ખુશાલભાઈ પટેલને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પંચાયતમાંથી સરપંચ પદેથી દૂર કરવામાં આવ્યા છે. અમે હજુ પણ જણાવીએ છીએ કે આવનારી ચૂંટણીમાં જે કોઈ સરપંચ આવશે
અને ભ્રષ્ટાચારને ધ્યાને લઈને કામ કરશે તેને અમે સહેજ પણ ચલાવી લેવાના નથી. ગળખોલ ગામનો વિકાસ કરશે તેને અમે સાથ સહકાર આપીશું, બાકી થોડું પણ ચાલશે નથી. અંકલેશ્વર જીઆઈડીસીમાં રેસિડેન્શિયલ પ્લોટ ફાળવણી મુદ્દે ઉદ્યોગકારોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આ અંગે જીઆઈડીસીના અધિકારીઓને આવેદનપત્ર પાઠવી પુનઃ સમીક્ષાની માંગ કરવામાં આવી હતી. અંકલેશ્વર જીઆઈડીસી વસાહતમાં રેસિડેન્શિયલ પ્લોટની ફાળવણીને લઈને વિવાદ વધુ ઘેરો બન્યો છે. વર્ષોથી અરજી કરી પ્લોટની રાહ જોઈ રહેલા પરંતુ હજુ સુધી વંચિત રહેલા ઉદ્યોગકારોએ હવે જીઆઈડીસી તંત્ર સામે મોરચો માંડ્યો છે. ઉદ્યોગકારોએ જીઆઈડીસી સમક્ષ આવેદનપત્ર પાઠવી સમગ્ર ફાળવણી પ્રક્રિયાની પારદર્શિતા અંગે સવાલો ઉઠાવ્યા હતા અને જૂની અરજીઓનો ન્યાયપૂર્ણ પુનઃ વિચાર કરવાની માંગ કરી હતી. ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ વર્ષ 2018 અને તે પહેલા રેસિડેન્શિયલ પ્લોટ માટે અરજી કરનારા અનેક પાત્ર અરજદારો આજે પણ પ્લોટથી વંચિત છે. વર્ષોથી રાહ જોતા આવતા અરજદારોને ન્યાય મળે તે માટે જૂની અરજીઓનો માનવતાપૂર્વક અને ન્યાયસંગત રીતે ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી છે. આ મામલે તાજેતરના અહેવાલ મુજબ વર્ષ 2018માં રેસિડેન્શિયલ પ્લોટ માટે કુલ 1518 અરજીઓ મળી હતી, જેમાંથી 1344 અરજીઓ અમાન્ય ઠેરાવાઈ હતી અને માત્ર 174 અરજીઓ માન્ય રાખવામાં આવી હતી. બીજી તરફ જીઆઈડીસી પાસે 828 પ્લોટ ઉપલબ્ધ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ સ્થિતિને લઈને અરજદારોમાં અસંતોષ ફેલાયો છે. આ ઉપરાંત જીઆઈડીસી કર્મચારીઓને થયેલી પ્લોટ ફાળવણીની પાત્રતાને સમગ્ર પ્રક્રિયાની નિષ્પક્ષ સમીક્ષા કરવાની માંગ ઉદ્યોગકારોએ ઉઠાવી છે. સાથે જ પારદર્શક ડ્રો પદ્ધતિથી પ્લોટની ફાળવણી કરવાની માંગ કરી છે. તાજેતરમાં જીઆઈડીસી દ્વારા જે પ્લોટ અલોટમેન્ટ થયું છે એની સામે ઉદ્યોગકારોનો રોષ વ્યાપેલો છે. કેમ કે 1500 એપ્લિકેશનો 2018થી 1500થી પણ વધુ એપ્લિકેશનો 2018થી વેઇટિંગમાં હતી અને સ્ક્રુટિની માટે 2 વાર વિન્ડો ખોલી અને સ્ક્રુટિનીના પેપર મંગાવ્યા છતાં પણ 1400થી વધુ એપ્લિકેશનો રિજેક્ટ થઈ છે અને ફક્ત 162 પ્લોટ જ ઉદ્યોગકારોને ફાળવાયા અને જીઆઈડીસીના કર્મચારીઓને 174 જીઆઈડીસીના કર્મચારીઓને છેલ્લા 3 મહિનામાં 340 પ્લોટ ફાળવાયા છે. તાજેતરમાં 272 વત્તા પાછલા 2 મહિનામાં એમ કરીને. તો એની સામે ઉદ્યોગકારોમાં રોષ વ્યાપેલો છે. એથી અમે આજે એક આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે ભાઈ જીઆઈડીસીની આવી નીતિ કેમ છે. આ બાબતે જીઆઈડીસી કમિટીના વાઇસ ચેરમેન યોગેશ પટેલે જણાવ્યું હતું કે બાકી રહી ગયેલી તમામ અરજીઓ સમાવેશ સાથે નવેથી પ્રક્રિયા કરવાનું જીઆઈડીસી દ્વારા કહેવામાં આવ્યું છે. આથી તમામ લોકોને આનો લાભ મળી શકશે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશનની મુલાકાત દરમિયાન વર્ષો જૂના પ્રશ્નો, એસ્ટેટના ઘણા બધા પ્રશ્નોની એમની સાથે રજૂઆત કરી. એ રજૂઆતમાં ખાસ કરીને હાઉસિંગ પ્લોટ બાબતની એક રજૂઆત હતી. એ રજૂઆતને ધ્યાનમાં લઈ ગત દિવસોની અંદર 174 ઉપરાંતના પ્લોટો જે હાઉસિંગની અંદર એલોટ થયા છે એ બદલ એમનો સર્વેનો હું એસોસિએશન વતી આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે ઘણા બધા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોના હાઉસિંગ પ્લોટ હજુ પણ પેન્ડિંગ રહ્યા છે. તો એ એપ્લિકેશનની અંદર ઘણી બધી પૂર્તતાઓને ધ્યાનમાં લઈ 2 થી 4 મુદ્દાઓની અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશનને રજૂઆત કરી છે. એ રજૂઆતમાં જેમ કે કામદારોની સંખ્યા બાબતે, હાઉસિંગ પ્લોટ લાગે એ બાબતે ઇન્ડસ્ટ્રીઝના 1000 દિવસની જે સબ્જેક્ટ હતો એવા 2-3 મુદ્દાઓની રજૂઆત કરી છે અને અમને પૂરેપૂરી આશા છે કે જીઆઈડીસી તરફથી અમને બાંહેધરી આપી છે કે આવનારા દિવસોમાં એ મુદ્દાઓ ધ્યાનમાં લઈ અને જેટલી પણ જૂની એપ્લિકેશનો છે એ ફરી વખત એ જ એપ્લિકેશનના આધારે પ્લોટ એલોટમેન્ટ થશે. નેત્રંગ 4 રસ્તા ખાતે આપનું વિરોધ પ્રદર્શન. E20 પેટ્રોલ અને ખાંડના ભાવ વધારા સામે ભાજપ સરકાર પર આકરા પ્રહારો. આમ આદમી પાર્ટી ઝઘડિયા વિધાનસભા સમિતિ દ્વારા નેત્રંગ 4 રસ્તા સ્થિત ક્રાંતિવીર ભગવાન બિરસા મુંડાની પ્રતિમા પાસે ખાંડના વધતા ભાવ અને E20 ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલના અમલીકરણ માટે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આગેવાનો અને કાર્યકરોએ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ વધતી જતી મોંઘવારી, ખાંડના ભાવ વધારા અને E20 પેટ્રોલના કારણે વાહન ચાલકોને પડતી મુશ્કેલીઓને મુદ્દે કેન્દ્ર અને રાજ્ય સરકાર સામે આકરા પ્રહારો કરી બેનરો સાથે સૂત્રોચ્ચાર પોકાર્યા હતા. ભરૂચ જિલ્લા પંચાયત સભ્ય રજની વસાવા, નર્મદાબેન વસાવા, આગેવાન સંદીપ વસાવા, નિશાબેન પટેલ ઉપરાંત વિનય વસાવા, વિજય વસાવા, વાસુ વસાવા, રોશન સિંધી અને અનિલ વસાવા સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા. જે અત્યારે જે ખાંડના ભાવ દિવસે ને દિવસે વધી રહ્યા છે, સરકારની જે નીતિ છે કે જે પહેલાં તો જે ફરજિયાત ઇથેનોલ કર્યું અને એ ઇથેનોલના કારણે આજે દેશમાં ખાંડની અછત
સર્જાય છે, જેના લીધે આજે મોંઘવારીની ચક્કીમાં ગરીબ પ્રજા, મધ્યમ વર્ગીય પ્રજા પીસાઈ રહી છે, જેનો આ મોંઘવારીનો ભાર પ્રજાને વેઠવાનો વારો આવ્યો છે આ સરકારના પાપે. હજુ પણ જો આપણે સફળા જાગ્યા નહીં, પ્રજા જો જાગે નહીં, તો આવનાર દિવસોમાં આના કરતાં પણ બદતર પરિસ્થિતિ થવાની છે. આજે ડગલે ને પગલે મોંઘવારી પાણીની જેમ વધી રહી છે. તમે જુઓ, આજે ખાંડ હોય, ડુંગળી હોય, ગેસ હોય, તેલ હોય, કોઈ વસ્તુ એવી બાકી નથી કે આ સરકારના રાજમાં મોંઘવારીએ મજા નથી મૂકી. આજે જે ગૃહિણીઓ છે, ગામડે વસતી ગૃહિણીઓ અને શહેરમાં વસતી ગૃહિણીઓ, એમનું બજેટ ખોરવાઈ ગયું છે. E20ના લીધે જે ઇથોનોલમાં જે શેરડી વપરાઈ રહેલી છે એના કારણે ખાંડના ભાવ ઊંચા ગયા છે. હવે એક સામાન્ય ખાંડ જે જનતા એક પીણા તરીકે ઉપયોગ કરે છે અને કોઈ મહેમાન આવે તો એને પેલું ચા પાણીથી નવાજવામાં આવે છે, આજે એ રસોડામાં ખૂટી રહેલું છે. એટલે સરકારને ખાસ અમે આજે વિરોધ નોંધાવીએ છીએ અને સરકાર આ જે ઊંચા ભાવો કર્યા છે એ ભાવો અને ઓછા કરો અને એમાં ચોખાનો વપરાશ કરે છે એને પણ એનો ભાવ પણ ઓછો કરો અને ગૃહિણીનું જે બજેટ છે એમાં સમપ્રમાણ લાવો અને ભારત દેશની જેટલી ગૃહિણીની તકલીફ પડે છે એ આવનાર વિધાનસભામાં તમને જવાબ આપશે, જેથી કરીને તમે અત્યારથી જ સુધરી જાઓ અને જાગી જાઓ અને જનતાના અવાજને તમે સાંભળો અને જનતાને તમે પ્રાયોરિટી પહેલા આપો, નહીં કે તમે ઉદ્યોગપતિને પ્રાયોરિટી આપે છે. આજરોજ અમે આમ આદમી પાર્ટી તરફથી સમગ્ર કાર્યકર્તાઓ અને સાથીઓ સાથે ખાંડને લઈને જે મોંઘવારી વધી છે એના અનુસંધાને અમે આજરોજ વિરોધ પ્રદર્શન કરવા માટે નેત્રંગ ખાતે ઉપસ્થિત થયા છીએ. ખાસ તો ખાંડ મોંઘી થવાનું પહેલું કારણ એ કે જે E20 એટલે ઇથોનોલ જે પેટ્રોલમાં 20% વાપરવામાં આવે છે એના કારણે જે સરકારે આપણને ગરીબ જનતાને વાયદા આપ્યા હતા કે દેશનો પૈસો બચશે, પેટ્રોલનો ભાવ ઓછો થશે, પણ એના કરતાં પેટ્રોલનો ભાવ તો નથી ઓછો થયો, પણ પેટ્રોલનો ભાવ વધ્યો છે અને ગાડીની એવરેજમાં પણ નુકસાન થયું છે અને ગાડીના એન્જિનમાં પણ નુકસાન થયું છે. એટલે સરકારે ખોટા વાયદા બચાવીને માત્ર ઉદ્યોગપતિઓને ફાયદો થાય એના માટે આ લોકોએ જે ષડયંત્ર કર્યું છે, જેના લીધે ઇથોનોલને વધારે પ્રાયોરિટી આપી આ લોકોએ વાત કરે છે કે આપણે દેશના પૈસા દેશમાં રહે, બહારથી આપણે તેલ ખરીદવું નહીં પડે. પણ એની સામે આજે ખાંડની જે અછત થઈ છે એનું કારણ સૌથી મોટું એ કે શેરડીમાંથી જે ખાંડ બને છે તો શેરડીનો વપરાશ આ લોકોએ ઉદ્યોગપતિઓને ફાયદો કરવા માટે જે ઇથોનોલ બનાવવા માટે એનું વપરાશ કર્યું છે. અંકલેશ્વર સબ જેલમાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્તિ અને રક્ષાબંધનની ઉજવણી. 140 થી વધુ કેદીઓએ વ્યસન મુક્તિના સંકલ્પ સાથે રક્ષા સૂત્ર બંધાવ્યું. અંકલેશ્વર સબ જેલ ખાતે બ્રહ્માકુમારી શક્તિનગર સેવા કેન્દ્ર દ્વારા નશા મુક્તિ અને રક્ષાબંધન પર્વ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરાયું હતું. બીકે નીમા દીદી અને જેલર VM ચાવડાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં 140 થી વધુ કેદી ભાઈઓ તેમજ જેલના સ્ટાફે ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન બ્રહ્માકુમારીના બહેનો દ્વારા રાજયોગ, સકારાત્મક ચિંતન અને આધ્યાત્મિક મૂલ્યોનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. તમામ કેદીઓને નશા મુક્તિની પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી. બ્રહ્માકુમારીઝના બહેનોએ કેદી ભાઈઓને રાખડી બાંધી નવું અને નિવ્યસની જીવન જીવવાની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. પવિત્ર શ્રાવણી નક્ષત્ર અને શ્રાવણી પૂર્ણિમાના અવસરે ભરૂચ શ્રી બાજખેડાવાડ હિતવર્ધક સમિતિના ઉપક્રમે બાજખેડાવાડની વાડી ખાતે જનોઈ બદલવાનો શાસ્ત્રોક્ત કાર્યક્રમ યોજાયો હતો. મોટી સંખ્યામાં ભૂદેવો જ્ઞાતિની વાડી ખાતે એકઠા થયા હતા. ગણપતિ પૂજન બાદ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તેમજ યજ્ઞોપવિતના 9 અધિષ્ઠાતા દેવોનું આહવાન અને પૂજન કરાયું હતું. સૂર્યનારાયણ દેવની સમક્ષ 10 વાર ગાયત્રી મંત્રોના જાપ સાથે પુરાતન જનોઈનો ત્યાગ કરી નૂતન જનોઈ ધારણ કરી હતી. ભરૂચ રેલવે ગોદી વિસ્તારમાં ફસાયેલા આખલાને કાઢવા જતા કાસમાંથી માનવ કંકાલ મળતા ચકચાર. ભરૂચ રેલવેની બાઉન્ડ્રી વોલને અડીને આવેલી કાસમાં આખલો ફસાઈ ગયો હતો, જેને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી હતી. દરમિયાન જાડી ઝાખરા વચ્ચે કાસમાંથી માનવ કંકાલ મળી આવતા રેલવે પોલીસ દોડતી થઈ હતી. પોલીસે કંકાલનો કબજો મેળવીને તેને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. સમગ્ર મામલે GRPના અધિકારી SK રાણાએ માહિતી આપતા જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં મળી આવેલો કંકાલ આશરે 70 વર્ષના વૃદ્ધનો હોવાનું જણાઈ રહ્યું છે. મૃતકની ઓળખ છતી કરવા માટે DNA સેમ્પલ લઈને સુરક્ષિત રાખવામાં આવશે. આ ઉપરાંત ભરૂચ અને આસપાસના વિસ્તારોમાંથી ગુમ થયેલા લોકોની યાદી મેળવી તપાસ તેજ કરવામાં આવી છે. આ કંકાલ અંગે હાલમાં કોઈ બીમાર, બેઘર, ભિક્ષુક કે નશાની લતે ચડેલી વ્યક્તિ હોવાની પણ આશંકા સેવાઈ રહી છે. આ માનવ કંકાલ કોનો છે અને તેનું મોત કયા સંજોગોમાં કે કયા કારણોસર થયું છે તે અંગે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ઓળખ છતી થયા બાદ જ સાચી હકીકત બહાર આવશે. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર.
ભરૂચમાં 2 દિવસથી ગુમ કાનવનો મૃતદેહ નર્મદા નદીમાંથી મળી આવતા પરિવારનો કલ્પાન. કર્ણાટક પ્રવાસની ફી વધુ, આટલી ફીમાં તો આપણે બધા પ્રવાસ કરી લઈએ. 13 વર્ષના કાનવને માતાના કહેણથી લાગી આવ્યું. ભરૂચ અને અંકલેશ્વરમાં ઈદે મિલાદના પર્વની દબદબાભેર ઉજવણી. જિલ્લામાં ઠેર ઠેર નીકળેલા જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.